આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર વિભાગ રજૂ કરે છે સાપ્તાહિક કાર્યક્રમ સમાચાર દર્પણ। સૌપ્રથમ નજર કરીએ આજના અંકમાં સામેલ અઠવાડિયાની મહત્વપૂર્ણ ઘટનાઓ પર। કેન્દ્રીય સહકાર મંત્રીના હસ્તે આણંદમાં દેશની સૌપ્રથમ ત્રિભુવન સહકારિતા વિશ્વવિદ્યાલયનું ભૂમિપૂજન। સહકારી ક્ષેત્રમાં પણ ભળશે મીઠાનો સ્વાદ। અગરિયાઓને સહકારી પ્રવૃત્તિમાં જોડાવાના ઉદ્દેશથી કચ્છના મીઠા ઉત્પાદક સહકારી મંડળીનો આરંભ। રાજ્યમાં મોસમનો 46%થી વધુ વરસાદ, અનેક જિલ્લાઓ પાણીથી તરબોળ। રાજ્યની સ્વસ્થ પંચાયત તરીકે ગીર સોમનાથ જિલ્લાના નાખણા ગામની પસંદગી। અને કચ્છમાં પહેલીવાર યોજાયેલી મહિલાઓની રાષ્ટ્રીય કક્ષાની હેન્ડબોલ સ્પર્ધામાં ગુજરાતની ટીમ ભવ્ય પ્રદર્શન કરી ઉપવિજેતા રહી। નમસ્કાર શ્રોતા મિત્રો, સહકારી પ્રવૃત્તિનું નામ આવે એટલે સૌ પ્રથમ જો કોઈ રાજ્ય યાદ આવે તો તે છે આપણું ગુજરાત। તેમાં પણ 1946માં શરૂ થયેલો ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ, જે અમૂલ તરીકે જાણીતો થયો, તેણે સમગ્ર વિશ્વમાં સહકારી ક્ષેત્રે અનોખી ઓળખ બનાવી છે। હવે દેશની સૌપ્રથમ સહકાર વિશ્વવિદ્યાલય પણ ગુજરાતમાં શરૂ થશે। આંતરરાષ્ટ્રીય સહકારિતા દિવસ નિમિત્તે કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે આણંદમાં આ ત્રિભુવન સહકારિતા વિશ્વવિદ્યાલયનું ભૂમિપૂજન કર્યું। આ પ્રસંગે શ્રી શાહે કહ્યું, વિશ્વવિદ્યાલય એ સહકારી ક્ષેત્રની તમામ ખામીઓને દૂર કરવાની એક પહેલ છે, જે નીતિ નિર્માણ, માહિતી વિશ્લેષણ, સંશોધન અને લાંબા ગાળા માટેની વિકાસ રણનીતિ ઘડવાનું કામ કરશે। ये यूनिवर्सिटी जिसकी नींव पारदर्शिता, जवाबदेही, तजज्ञता, अनुसंधान और सहकारी संघ भाव की सहकारिता की भावना के विकास के लिए डालने का काम हो रहा है। और सबसे बड़ी बात है, ये यूनिवर्सिटी सिर्फ सहकारी कर्मचारी पैदा नहीं करेगी, यहां से त्रिभुवन भाई जैसे समर्पित सहकारी नेता भी पढ़ लिख कर सहकारिता क्षेत्र की नेतृत्व करेंगे। और मित्रों, मेरा आग्रह है, गुजरात सरकार भी अपने अभ्यासक्रमों में सहकारिता विषय को जोड़े, जिससे आम लोग सहकारिता के महत्व को जाने। આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું, ત્રિભુવન સહકાર વિશ્વવિદ્યાલય સમગ્ર દેશમાં નવા યુગની સહકારિતા સંસ્કૃતિનું નિર્માણ કરશે। મોદી સાહેબ વિઝનરી નેતા છે અને એ જ વિઝનથી તેમણે સહકારિતાને વિકાસનું નવું વૈશ્વિક મોડેલ બનાવવા અલાયદા સહકારી મંત્રાલયની રચના કરી। સહકાર ક્ષેત્ર વિશ્વ માટે આર્થિક વ્યવસ્થા છે, પરંતુ આપણા માટે સહકાર એ પારંપરિક જીવનનું દર્શન છે। લોકો હળીમળીને આગળ વધે, સમાજ અને ગામનો વિકાસ કરે, એ આપણી સંસ્કૃતિ રહી છે। અને તેથી જ આપણે ત્યાં કહેવત છે, વિના સહકાર નહીં ઉદ્ધાર। વડાપ્રધાનશ્રી આ ભાવનાને વ્યાપક બનાવીને દરેક ગામો, ખેડૂત, પશુપાલકોને સહકાર સાથે જોડીને સહકારિતાને દેશનો આત્મા બનાવીને સહકારથી સમૃદ્ધિનો મંત્ર આપ્યો છે। દેશના પ્રથમ સહકારિતા મંત્રી તરીકે શ્રી અમિતભાઈ શાહ સાહેબે આ માટે સહકારી ક્ષેત્રે પોલિસી રિફોર્મ્સ, સંસ્થાકીય સુદૃઢીકરણ અને કુશળ તથા સમાવેશી સહકારી માળખું સુનિશ્ચિત કર્યું છે। આજે વૈશ્વિક સ્પર્ધા, ક્લાઇમેટ ચેન્જ અને ડિજિટલાઇઝેશનના યુગમાં સહકારી માળખાને નવા રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ અને ઇનોવેશન સાથે વધુ સશક્ત કરવાની પણ એટલી જ આવશ્યકતા છે। ભવિષ્યના પડકારોનો સામનો કરવા સહકારી ક્ષેત્રને સજ્જ બનાવવાના તાલીમબદ્ધ, જાણકાર અને સમર્પિત યુવા નેતૃત્વ તૈયાર કરવાના વિઝન સાથે આ ત્રિભુવન યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે। કચ્છના રણમાં કામ કરતા અગરિયાઓને સહકારી પ્રવૃત્તિમાં જોડવાના ઉદ્દેશ્યથી કચ્છ મીઠા ઉત્પાદક સહકારી મંડળીની શરૂઆત કરવામાં આવી છે। કચ્છ સરહદ ડેરીના અધ્યક્ષ વલમજી હુંબલને આ સંસ્થાની જવાબદારી સોંપવામાં આવી છે। આણંદમાં યોજાયેલા સહકાર સંમેલન કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે વલમજી હુંબલને આ સંસ્થાની નોંધણીનું પ્રમાણપત્ર એનાયત કર્યું હતું। શ્રી શાહે મીઠા સહકારી મંડળીનો પ્રારંભ કરવા સરહદ ડેરી અને અમૂલને શુભેચ્છા પાઠવતા જણાવ્યું કે આ પહેલ મીઠાના ઉત્પાદક ખેડૂતો માટે મોટી સફળતા બનશે।
एक ही कमी रह गई थी, नमक उत्पादन की। आज हमारे हुबल भाई ने उसको भी पूरा कर दिया। नमक उत्पादन में भी अब नमक के उत्पादन का मुनाफा मेरा नमक बनाने वाला गुजरात का अगरिया जो है उसको मिलने जाएगा। ये बहुत बड़ी क्रांति की शुरुआत हुई। આ સંસ્થાની જવાબદારી સંભાળનાર ગુજરાત સહકારી દૂધ માર્કેટિંગ ફેડરેશન GCMMFના ઉપપ્રમુખ વલમજી હુંબલે મીઠા ક્ષેત્રને સહકારી મોડેલમાં લાવવાનો શ્રેય કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહને આપ્યો છે। આવો સાંભળીએ શું કહે છે શ્રી હુંબલ। जी, नमक जो सहकारी क्षेत्र में आया है उसका श्रेय माननीय अमित शाह साहब को जाता है, क्योंकि उसने ये सहकार के लिए जो 4 साल पहले मोदी साहब ने उसको जिम्मेदारी दी थी, 4 साल में सहकार में आमूल परिवर्तन हुआ। जो बैंक हो, एग्रीकल्चर हो, इसमें ये सॉल्ट बाकी रह गया था। तो कच्छ की उसकी जब मुलाकात थी तब उसने देखा कि कच्छ में सॉल्ट का सारे देश में 35% का प्रोडक्शन है और अगरिया लोग और जो प्लॉट धारक है उसको कुछ मुनाफा नहीं मिलता है। अभी अगरिया को 35% पर केजी मिलता है और ₹1 केजी जो प्लॉट धारक है उसको मिलता है और मार्केट में 15-20 रुपये से वो सेल हो रहा है। तो अमूल भी कंपटीशन में जो स्टैंडर्ड होगा वो स्टैंडर्ड में ये करेगा और ये श्वेत क्रांति का दूसरा मंडन होगा। इसमें अमित शाह साहब ने ये सोचकर ही ये इसका लॉन्चिंग किया है। उसको जो मुनाफा नहीं मिलता था, कोई सगवड़ नहीं मिलती थी, उसके बाल बच्चे सॉल्ट में रहते थे, उसके स्टडी के लिए, सामाजिक उत्तरदायित्व के लिए कुछ नहीं हो रहा था। और इस कोऑपरेटिव बेस पे समग्र देश में उसका जो मार्केटिंग होगा तो अमूल और सरहद डेयरी उसके बच्चे के लिए, उसका समाज के लिए और उसको ज़्यादा मुनाफा मिले इसी तरह से काम करेगी। और इसमें लगभग 5000 जैसे अगरिया जुड़े हुए हैं। રાજ્યમાં મેઘરાજાએ મહેર કરી છે। ચોમાસું જામતા રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે। કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર મધ્ય તેમજ ગુજરાત વરસાદમાં તરબોળ થયા છે। વાવણીલાયક વરસાદ થતાં ખેડૂતો પણ વાવેતરમાં જોતરાયા છે। રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો 46%થી વધુ વરસાદ નોંધાયો છે। રવિવારે દક્ષિણ ગુજરાતના 11 તાલુકામાં 2.5 ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો। એ જ દિવસે તાપી જિલ્લાના ડોલવણમાં 6 ઇંચથી વધુ વરસાદ ખાબકતા જનજીવન પ્રભાવિત થયું હતું। સાંભળીએ તાપી જિલ્લાના અમારા પ્રતિનિધિ નીરવ કંસારાનો અહેવાલ। તાપી જિલ્લામાં આવેલ ઓલણ, ઝાખરી, પૂર્ણા, અંબિકા, મીંડોળા, વાલ્મીકી તેમજ તાપી જેવી નદીઓમાં ભરપૂર પાણીની આવક આવતા મોટેભાગની નદીઓ બે કાંઠે વહી રહી છે, જેને પગલે તંત્ર દ્વારા નદીની આસપાસના ગામોને એલર્ટ કરાયા છે। બીજી બાજુ ગત દિવસોમાં નદી નાળાઓ પર આવેલ લો લેવલ મુસળધાર વરસાદને લઈને પાણીમાં ગરકાવ થઈ જતા તેના પર આવેલા રસ્તાઓ સતર્કતાના ભાગરૂપે તંત્ર દ્વારા બંધ કરાયા હતા। ગત શનિ અને રવિવારના રોજ જિલ્લામાં મુસળધાર વરસાદ વરસતા નદી નાળાઓ પરના 79 લો લેવલ પુલો પાણીમાં ગરક થઈ જતા તેને તંત્ર દ્વારા સતર્કતાના ભાગરૂપે બંધ કરાતા જનજીવન પર તેની માઠી અસર વર્તાઈ હતી। બીજી તરફ જિલ્લાના સોનગઢ તાલુકામાં આવેલ રજવાડી રાજનો ડોસવાડા વીર ડેમ પણ છેલ્લા 1 સપ્તાહથી ઓવરફ્લો થતા તેની સાથે સંલગ્ન 11 ગામોને સતર્ક કરાયા છે। જિલ્લામાં આવેલ ઉકાઈ ડેમમાં પણ ગત 18 જૂનથી સતત પાણીની આવક આવતા ડેમની સપાટી 314 ફૂટ પરથી આજે 322 ફૂટની પાર થઈ ગઈ છે। જિલ્લામાં અવિરત વરસાદને પગલે વનરાગી ખીલી ઉઠી છે। લીલાછમ ડુંગરો વચ્ચે ખડખડ વહેતા ઝરણા અને ધોધ લોક આકર્ષણનું કેન્દ્ર બન્યા છે। જિલ્લામાં આવેલ ચીમે ધોધ, રાજારાણી ધોધ, મેળા ધોધ તેમજ એકવાગોલણ ધોધ પર્યટકોનું આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે। આ વિસ્તારના પ્રકૃતિનો આનંદ માણવા વિશેષ રજાના દિવસો પર્યટકો ઉમટી પડે છે। બીજી તરફ જગતનો તાત ખેત કાર્યમાં જોતરાયો છે। જિલ્લામાં સૌથી વધુ વરસાદ હજુ સુધી ડોલવણ તાલુકામાં વરસી ચૂક્યો છે અને તાપી જિલ્લામાં મોસમનો 35% જેટલો સરેરાશ વરસાદ વરસ્યો છે। દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકામાં શનિવારે 4.5 ઇંચ વરસાદ નોંધાયો હતો, જ્યારે કલ્યાણપુરમાં 4.5 ઇંચ વરસાદ વરસ્યો હતો। ભારે વરસાદને કારણે સૂર્યાવદર રાવલ વચ્ચેના પુલ પર પાણી ફરી વળ્યા હતા। સાંભળીએ અમારા પ્રતિનિધિનો અહેવાલ। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી રહ્યો છે। વાત કરવામાં આવે તો દ્વારકા પંથકમાં સરેરાશ 16 ઇંચ જેટલો વરસાદ હાલ સુધી વરસી ચૂક્યો છે, તો ખંભાળિયા અને ભાણવડ બંને વિસ્તારોમાં 12 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। ત્યારે કલ્યાણપુર પંથકમાં અનરાધાર 21 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે, જેને હિસાબે દ્વારકા જિલ્લાના નાના મોટા અનેક જળાશયોમાં નવા નીર આવ્યા છે, તો અનેક નાના મોટા ચેકડેમો ઓવરફ્લો થયા હોય તેવા પણ દ્રશ્યો સામે આવ્યા હતા।
ખૂબ જ સારો વરસાદ વરસી રહ્યો છે, તેના કારણે ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો હતો. તો બીજી તરફ અનરાધાર જે વરસાદ છેલ્લા 2 કે 3 દિવસથી વરસી રહ્યો છે, તેના કારણે સામાન્ય રીતે જનજીવન થોડું પ્રભાવિત થયું હોય તેવા પણ દ્રશ્યો સામે આવ્યા હતા. બીજી તરફ વાત કરવામાં આવે તો ખંભાળિયા તાલુકાના વાડીનાર પંથકમાં જે સમુદ્ર વિસ્તાર આવેલો છે, તેમાં 10 થી 15 જેટલા ઊંટ વરસાદી પાણીમાં તણાઈ અને સમુદ્રમાં તરતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. જેના હિસાબે તરત જ દ્વારકા જિલ્લા પોલીસ વિભાગ અને સ્થાનિક તરવૈયાઓની ટીમ એલર્ટ થઈ હતી અને દ્વારકા જિલ્લા વહીવટીતંત્ર તેમજ પોલીસ વિભાગ દ્વારા તમામ ઊંટનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. સમાચાર દર્પણ માટે કરણ જોશી, દેવભૂમિ, દ્વારકા. દરમિયાન ગઈકાલે આણંદ જિલ્લામાં પણ મેઘમહેર થતાં ઠેર ઠેર વરસાદ પડ્યો હતો. બોરસદમાં 4 ઇંચ જેટલો વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. સાંભળીએ અમારા પ્રતિનિધિનો અહેવાલ. વ્યાપક વરસાદથી ધરતીપુત્રો હરખાઈ રહ્યા છે. ખેડૂતોએ ડાંગર સહિતના પાકોની વાવણીનો પ્રારંભ પણ કરી દીધો છે અને અત્યાર સુધી 10,000 હેક્ટર જમીનમાં વાવેતર થઈ ચૂક્યું છે. પરંતુ હાલ વરસાદી સિસ્ટમને જોતાં જો અતિવૃષ્ટિ થાય તો ખેતી પાકોને નુકસાન પણ થઈ શકે છે. આ વર્ષે તો જૂનની 10મી તારીખથી જ વરસાદ શરૂ થઈ ગયો હતો અને એક માસમાં જ સરેરાશ 17 ઇંચથી વધુ વરસાદ પડી ચૂક્યો છે. હજી બીજા 3 માસ બાકી છે. સોમવારે બપોર પછી એકાએક કાળા ડિબાંગ વાદળો આકાશમાં ધસી આવતા સતત 4 કલાક વરસાદ ખાબક્યો હતો, જેમાં બોરસદ તાલુકામાં છેલ્લા 24 કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે, જ્યારે આણંદ શહેર અને તાલુકામાં 1 ઇંચ ઉપરાંત વરસાદ નોંધાયો હતો. અત્યાર સુધી આંતરે દિવસે સતત પડી રહેલા વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં સતત પાણી ભરાઈ રહેતા સ્થાનિક રહીશો તથા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આણંદ જિલ્લામાં અત્યાર સુધી સિઝનનો કુલ વરસાદ 18.63 જેટલો નોંધાયો છે, જેમાં સૌથી વધુ વરસાદ બોરસદ તાલુકામાં 641 મીમી નોંધાયો છે. પરેશ મકવાણા, સમાચાર દર્પણ માટે, આણંદ. રાજ્યની સ્વસ્થ પંચાયત તરીકે ગીર સોમનાથ જિલ્લાના નાખડા ગામની પસંદગી કરવામાં આવી છે. આ ગામને રાજ્ય સરકાર તરફથી અપાતી આરોગ્ય સુવિધાઓ અને આરોગ્ય યોજનાઓનો બહોળા પ્રમાણમાં લાભ મળી રહ્યો છે. મહિલા અને બાળકોની આરોગ્ય સંભાળ ક્ષેત્રે પણ નાખડા ઉત્કૃષ્ટ કામ કરી રહ્યું છે. આવો વધુ માહિતી મેળવીએ નાખડા ગામના સરપંચ વિજય સોલંકી પાસેથી. અમારે દર બુધવારે સેશન હોય છે, ત્યાં રેગ્યુલર લોકો આવે છે ચેકઅપ માટે અને જે સ્ટાફ છે એનો પણ સારો એવો પ્રતિસાદ મળી રહે છે. સાથે સાથે અમારા ગામમાં જે આરોગ્યલક્ષી ઘણી કામગીરી એવી છે કે જે સરાહનીય છે, જેમ કે આપણે આયુષ્માન કાર્ડ છે, આશા કાર્ડ છે, ઘણા એવા કાર્ડો આપણે કેમ્પો કરી અને ગામ લોકો સુધી એની સરકારશ્રીની જે યોજનાઓ છે એનો લાભ આપણે પહોંચાડ્યો છે. કચ્છ જિલ્લાના ભુજમાં 54મી સિનિયર મહિલા હેન્ડબોલ સ્પર્ધા યોજાઈ ગઈ. કચ્છમાં પહેલીવાર યોજાયેલી આ સ્પર્ધાનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શુભારંભ કરાવ્યો હતો. આ સ્પર્ધામાં પંજાબની ટીમ વિજેતા બની, જ્યારે ગુજરાતની ટીમ ઉપવિજેતા થઈ છે. આવો સાંભળીએ અમારા પ્રતિનિધિ હિમાંગ પટણીનો અહેવાલ. ગુજરાતમાં પ્રથમવાર ભુજ ખાતે રાષ્ટ્રીય સિનિયર મહિલા હેન્ડબોલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે આ સ્પર્ધાનો વિધિવત પ્રારંભ થયા બાદ 8 દિવસ સુધી 30 રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશના 540 જેટલા મહિલા ખેલાડીઓએ હેન્ડબોલ સ્પર્ધામાં પોતાનું કૌવત દેખાડ્યું હતું. આ હેન્ડબોલ સ્પર્ધામાં ગુજરાતની ટીમને હરાવી પંજાબની ટીમ ચેમ્પિયન થઈ હતી, જ્યારે ગુજરાતની ટીમને રનર્સઅપ ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. આ પ્રસંગે ઉપસ્થિત રહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં સ્પોર્ટ્સ કલ્ચર વડાપ્રધાનની દીર્ઘદ્રષ્ટિથી વિકસી રહ્યું છે અને આગામી 2036ની સાલમાં ગુજરાત ઓલિમ્પિકની યજમાની કરવા માટે સંકલ્પબદ્ધ બની રહ્યાનું કહ્યું હતું. સમાચાર દર્પણ માટે હેમાંગ પટણી, ભુજ. આ સાથે જ સમાચાર દર્પણનો આજનો અંક પૂરો થયો. ફરી મળીએ આવતા મંગળવારે નવા અંક સાથે. સમાચાર દર્પણ આકાશવાણી અમદાવાદના પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા દર મંગળવારે રાત્રે 9:15 રજૂ કરવામાં આવે છે. લેખન અને સંપાદન મયુર સોલંકી. રજૂઆત યશવી મહેતા. સંકલન વિધિ મોદી.